જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે રવાની એકદમ નવી રેસીપી બનાવવાની છે। આજે આપણે બનાવશું રવા બટેકાની ચાટ। એ પણ જોતા જ મોઢામાં પાણી આવી જાય ને તેવી બનાવવાની છે। તો ફટાફટ આપણે ગેસ ઓન કરી એક પેનની અંદર 2 ગ્લાસ જેટલું પાણી ગરમ થવા માટે મૂકવાનું છે। તેની અંદર ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, સફેદ તલ, ધાણા, મીઠું અને ચપટી ખાંડ, લીંબુ બધી વસ્તુ એડ કરી પાણી સરસ રીતે ઉકળી જાય એટલે 2 વાટકી જેટલો રવો એડ કરી દેવાનો છે। તેની અંદર બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ મીડિયમ કરી અને ઢાંકી દેવાનું છે 2 મિનિટ જેવું। ત્યાર પછી 2 મિનિટ જેવું થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તે પેનને નીચે ઉતારી લઈશું। હવે આપણે સ્ટફિંગ બનાવી લઈએ। તો તેલ મૂકવાનું છે એક પેનની અંદર। તેની અંદર આપણે જીરું, હિંગ, લીમડો, આદુ, મરચી અને વટાણા એડ કરશું। વટાણાને 2 મિનિટ સુધી સાતળવાના છે। ત્યાર પછી તેની અંદર મીઠું અને હળદર એડ કરવાની છે। સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરશું। ત્યાર પછી બાફીને મેશ કરેલા બટેકા એડ કરશું। ઝીણા ચોપ કરેલા ધાણા એડ કરશું। ગેસની ફ્લેમ બંધ કરી અને લીંબુનો રસ એડ કરવાનો છે। સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે। હવે હાથને તેલવાળા કરી આ બાજુ જે આપણે રવાનું સરસ એવું મિશ્રણ તૈયાર કર્યું હતું તેનો સરસ એવો લોટ બાંધી લેવાનો છે અને નાના નાના લુવા તૈયાર કરી લેવાના છે રવાના આપણે। પછી એક પ્લાસ્ટિક પેપર લેવાનું છે, તેની ઉપર પહેલા થોડું તેલ લગાવશું। તેની ઉપર રવાનો લુવો મૂકવાનો છે। તેની ઉપર ફરીથી પ્લાસ્ટિક પેપર મૂકી અને હાથની મદદથી આવી રીતે ગોળ પૂરી જેવો આકાર આપણે આપી દેવાનો છે। એકદમ પતલો પતલો આપણે પૂરી જેવો આકાર આપવાનો છે આ લુવાનો। ત્યાર પછી જે આપણે સ્ટફિંગ તૈયાર કર્યું હતું તેનો પણ લુવો બનાવી લેવાનો છે અને ચોરસ ટીકી તૈયાર કરી લેવાની છે। અને આવી રીતે પેપર એટલે કે પ્લાસ્ટિક પેપરની મદદથી સરસ એવી ચોરસ એવી આપણે ટીકી તૈયાર કરી લઈશું। મિત્રો, તમે જે ગમે તે શેપ આપી શકો છો આ ટીકીને। તો એકદમ સરસ એવી આપણી ચોરસ રવા બટેકાની ટીકી બનીને તૈયાર થઈ ગઈ છે। બધી જ ટીકીને આપણે આવી રીતે તૈયાર કરી લેવાની છે। તો એક પછી એક ફટાફટ બધી રવાની ટીકી આપણે આવી રીતે તૈયાર કરી લઈએ। મિત્રો, એકદમ યુનિક રેસીપી છે, ફટાફટ બની પણ જાય છે અને નાના મોટા સૌ કોઈને ભાવે છે। જો તમને ચાટ કોઈ પણ ચાટ બહુ જ ભાવતી હોય તો આ નવી ચાટ જરૂરથી બનાવવાની ટ્રાય કરજો, કેમ કે રવા બટેકાની આવી ચાટ તમે ક્યારેય નહીં ખાધી હોય। તો ફટાફટ આપણે બધી ટીકી આવી રીતે બનાવી લેવાની છે। હવે રવા બટેકાની આપણે બધી ટીકી બનાવતા હતા ત્યાં જ આપણે તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું। તો આપણું તેલ પણ સરસ એવું તૈયાર થઈ ગયું છે અને બધી ટીકી પણ સરસ એવી આપણે તૈયાર કરી લીધી છે। તો એક પછી એક આપણે તેલની અંદર આવી રીતે 2 થી 3 સમાય એટલી ટીકી એડ કરશું। મિત્રો, ટીકી એડ કર્યા પછી આપણે ગેસની ફ્લેમ થોડી ધીમી કરી દઈશું। મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ રવા બટેકાની જે ટીકી તૈયાર કરી હતી તેને આવી રીતે ફ્રાય કરવાની છે અને એકદમ ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે આને ફ્રાય કરશું। મિત્રો, હવે આપણી બધી રવા બટેકાની ટીકી તૈયાર થઈ ગઈ છે। તો ફટાફટ આપણે ટીકીની ઉપર ગ્રીન ચટણી, લાલ ચટણી, દહીંની ચટણી, ખારી સિંગના દાણા, ધાણા, સેવ બધી વસ્તુ મૂકી અને ફટાફટ સર્વ કરશું। મિત્રો, જો આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરજો। કોમેન્ટ કરજો કે તમને મારી આ રવા બટેકાની નવી ચાટની રેસીપી કેવી લાગી। ફરી મળીએ। જય સ્વામિનારાયણ।